આપણા ત્યાં શહેરીકરણ વધ્યું, જમીનોના ભાવ વધ્યા, શહેરોની બહાર ગ્રામીણ વિસ્તારમાં દુનિયાભરના ફાર્મ હાઉસો બન્યા અને જમીનોના ભાવ આસમાને પહોંચ્યા. જેમ જેમ જમીનના ભાવ આસમાને પહોંચી રહ્યા છે તેમ તેમ જમીનને લગતા રેકેટો પણ એનાથી 4 ગણી ગતિએથી, બુલેટ ગતિથી આગળ વધતા જોવા મળે છે. દલાલો, મળતિયાઓ, જમીન માફિયાઓ, કેટલાક બિલ્ડરો અને મહેસૂલ વિભાગના કર્મચારીઓ મળીને અનેક નાગરિકોના દસ્તાવેજો તો ઘસે જ છે. તમને એમ હોય કે આ જમીન મારા નામે છે, મારા બાપ દાદાની જમીન છે, પછી ખબર પડે કે ના, એનો દસ્તાવેજ તો બીજાના નામે બની ગયો. આવું તો થાય છે. પણ આખાને આખા ગામ, આખાને આખા ફળિયા એના દસ્તાવેજ બની જાય છે. સરકારશ્રી કરેલી જમીનના દસ્તાવેજ બની જાય છે અને બિલ્ડરને વેચાઈ જાય છે. કેમ? તો જમીન હવે જે વીઘાના ભાવે વેચાતી હતી એ વર્ગ ફૂટના ભાવે વેચાતી થઈ છે. અને એટલે જ તમામ માટે શોર્ટકટ છે જમીનમાંથી રૂપિયા કમાવાનો. અનેક માફિયાઓ છે, અનેક દલાલો છે, જે આ બિલ્ડર અથવા ડેવલપર જે છે એ અને અધિકારીઓ વચ્ચેની કડી બને છે. આજે ખેલ કડીની વાત કરવી છે. મહેસાણાના કડીમાં ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે. અહીંયા તરસનિયાપરા એક આખો વિસ્તાર છે, એમ કહીએ તો એક નાનું અમથું ગામ છે. અહીંયા આ આખો વિસ્તાર અમદાવાદના બિલ્ડરના નામે થઈ ગયો. વડાવી ગામના રેવન્યુ સર્વે નંબર 333 પર 45 વર્ષથી તરસનિયાપરું વસેલું છે. 500 જેટલા લોકો અહીંયા વસવાટ કરે છે. 1978થી અહીંયા પ્રાથમિક શાળા છે, સરકારી પ્રાથમિક શાળા. અને અંદાજે અહીંયા મેં કહ્યું તેમ 500 લોકો વસે છે. આંગણવાડી છે, પ્રાથમિક શાળા છે, આંગણવાડી છે, એક પ્રાચીન મંદિર પણ છે. આ જમીન જે છે તે સરકારશ્રી થઈ હતી, એટલે કે સરકારે પોતાના હસ્તક લીધેલી હતી. અને આ જમીનની અંદાજિત કિંમત 20 થી 25 કરોડ રૂપિયા કુલ આખા વિસ્તારની થાય છે. જમીનનો દસ્તાવેજ કડી સબ રજિસ્ટ્રાર કચેરીમાં અમદાવાદના બિલ્ડર મિલન પટેલના નામે થઈ ગયો છે. આરોપ છે કે બિલ્ડર મિલન પટેલે જમીન વેચવાનો દસ્તાવેજ કરાવ્યો છે. સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારીઓ સાથે મળીને દસ્તાવેજોમાં ધાંધલી થઈ છે, આવું કહેવાઈ રહ્યું છે. ગ્રામ લોકો સાથે વિશ્વાસઘાત થયો છે. બીજી તરફ આ કૌભાંડ સામે આવતા પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર આ ગામમાં પહોંચ્યા હતા અને જે જમીન હડપી લેવામાં આવી છે સરકારશ્રી થયેલી, એનું કૌભાંડ તેઓ બહાર લાવ્યા હતા. કૌભાંડ સામે આવતા પ્રાંત અધિકારી અને મામલતદાર ત્યાં દોડતા થયા. સર્વે નંબર 333ના દસ્તાવેજો અંગેની વિગતો ધ્યાને લીધી. સર્કલ ઓફિસર અને રેવન્યુ તલાટી સ્થળ પર પંચનામું કરવા માટે મોકલવામાં આવ્યા. તો 1976ના જૂના રેકોર્ડની મોડી રાત સુધી તપાસ કરતા ગણોતિયાની નોંધ બિન અમલી હોવાનું સામે આવ્યું, જેથી હાલ આ સર્વે નંબરની જમીનને કલેક્ટર હસ્તક રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. આવી પ્રાથમિક જાણકારી છે. આખું રેકેટ છે શું, કેવી રીતે બહાર આવ્યું છે, કોને કોને રેકેટમાં રસ હતો, કયો વચોટિયો હતો, કયો દલાલ હતો, કયો દલાલ જેને આખો આ ખેલ પાડ્યો છે. કારણ કે અમદાવાદનો બિલ્ડર જાણતો તો હોય જ, પણ એને આખી ગોઠવણ કરી આપવાવાળા ગામ ગામ દલાલો ફૂટી નીકળ્યા છે. એ સમગ્ર મુદ્દે ચર્ચા કરીશું. પણ એ પહેલાં સાંભળી લઈએ આખું રેકેટ બહાર આવ્યા પછી કડીના મામલતદાર માધવી પટેલે શું કહ્યું છે. એટલે આમાં કે જે સર્વે નંબર જે 333 છે એમાં અમારે ધ્યાને આવ્યું કે ભાઈ આ વેચાણ જે દસ્તાવેજ થયો એ દસ્તાવેજ સામે જે પણ હકીકતો રજૂ થઈ એની વધારે માહિતી તમને સબ રજિસ્ટ્રાર શ્રી કડી પાસેથી મળી જશે. અને આજે આપ કહો છો એ હકીકતો સાચી છે કે ભાઈ ત્યાં મહાદેવ ટેમ્પલ છે, પ્રાથમિક શાળા છે અને જે લોકો છે ત્યાં વસવાટ કરે છે. એટલે આપણે આ વસ્તુ જ્યારે ધ્યાને આવી અમારા, ત્યારે અમે સ્થળ સ્થિતિનો હકીકતલક્ષી અહેવાલ કરવા માટે અમે રજૂ કરવા માટે સર્કલ અને તલાટી જે અમારા રેવન્યુ તલાટી છે એમને ત્યાં સ્થળ ઉપર મોકલી આપેલ છે. ખેડૂતોની જમીનના દસ્તાવેજો ઘસે, અનેકની આ માફિયાઓએ જમીન હડપી, ધાક ધમકીથી જમીન પર કબજો મેળવ્યો. સરકારી ગૌચર જમીન ઉપર કબજો જમાવનારા વિશે આપણે જાણ્યું છે. આ બધા તો ખેલ ચાલે છે. પણ આ જે હું ખેલ કહું છું
એવો એક ગામ પૂરતો નથી, અનેક ઠેકાણે થયા છે. અને બની બેઠેલા બિલ્ડરો, શોર્ટ ટાઈમમાં કમાઈને મોટા થયેલા લોકો રૂપિયાના આધારે કેવા ખેલ કરે છે એવા અનેક કિસ્સા છે. પણ હાલ શરૂઆત આપણે કડીના મુદ્દાથી જ કરવી છે. નટુજી ઠાકોર પૂર્વ સાંસદ છે રાજ્યસભાના, બળદેવજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય છે, આખું રેકેટ બહાર લાવ્યા છે. મને યાદ છે પરમ દિવસે એમને ફોન કર્યો હતો કે આ રેકેટ છે. HS પટેલ રિટાયર્ડ IAS અધિકારી છે, એમની પાસેથી જાણવો છે આખો મહેસૂલ વિભાગનો આ ખેલ દલાલો, બિલ્ડરો અને અધિકારીઓનો. પણ બળદેવજી આપની પાસે આવ્યો પહેલાં મેં નટુજી ઠાકોર સાથે વાત કરી છે, એ જોઈ સાંભળી લઈએ. નટુજી, આ સરકારશ્રી જમીનનો દસ્તાવેજ કરવાનો સમગ્ર કાંડ કે સમગ્ર ખેલ છે કોણ અને ખેલાડીઓ કોણ છે? આ જે 333 નંબર છે એના 7/12માં નોંધમાં દરેક જગ્યાએ લખેલું જ છે કે આની અંદર પ્રાથમિક શાળા આવેલી છે. સાથે સાથે મંદિર, મહાદેવનું મંદિર પણ વર્ષો પુરાણું આવેલું છે. ગ્રામ પંચાયતનું બોર પણ ત્યાં આગળ છે. બધી વ્યવસ્થાની 7/12ની નોંધમાં પણ વ્યવસ્થા થઈ, છતાં પણ આ લોકોએ કોઈને કોઈ મેલી ભગતથી આ દસ્તાવેજ કરી લીધો છે. મારે આખી ગોઠવણ સમજવી હતી, કેવા પ્રકારની ગોઠવણ થઈ હશે જેના કારણે સરકારશ્રી થયેલી જમીન પર આ દસ્તાવેજ થઈ ગયો છે. 1976ની અંદર આ જગ્યા શ્રી સરકાર થયેલી, બરાબર. શ્રી સરકારની અમલવારી ના કરી આ અધિકારીઓએ એ વખતે ગમે તે કારણસર આની અમલવારી કરી નહીં, એની નોંધ નથી પાડી. એટલે જે તે વર્ષોથી જે નામ ચાલતું આવતું હતું એ નામના અનુસંધાને આ લોકોએ આ જમીન કોઈ અમદાવાદના બિલ્ડરને વેચી છે. આ બધી વિગત 7/12માં હોવા છતાં બિલ્ડરે પોતે દસ્તાવેજ કર્યો છે. જુઓ મોટાભાઈ, જમીન વિશે હું જાજુ જાણતો નથી, દસ્તાવેજ તો દિલ દિમાગમાં ક્યારેય આવ્યા નથી, ત્યારે તમારી પાસેથી મારે સમજવું છે એવી તો કેવી ગોઠવણ થઈ હોય, કોને કોને ગોઠવણ થઈ હોય જેના કારણે આવો ખેલ પડી શક્યો હોય. અને હું જનરલાઇઝ કરીને પણ પૂછવા માગું છું, કેવી રીતે આવા ખેલ થતા હોય છે? એમાં શું છે કે અધિકારીઓની મિલી ભગત હોય, આંખાડા કાન કર્યા હોય, કો તો પછી અને બિલ્ડરે આ બધું જોયું તો સ્વાભાવિક રીતે છે એને પૂછવું જોઈએ. વિસ્તાર જે પણ માલિક હોય એને પૂછવું જોઈએ, ગામને પૂછવું જોઈએ. ગામના અમુક ઘરો અંદર આ નંબરની અંદર બનેલા છે તો ગામની અંદર તપાસ કરવી જોઈએ, સ્થળ ઉપર તપાસ કરવી જોઈએ. આપણે કોઈ પણ વસ્તુ લેતા હોય તો સ્થળ ઉપર તપાસ કરતા હોય છે. કોઈ પણ જમીન તમે લો તો કોઈ પણ બિલ્ડર હોય એ જગ્યા ઉપર જઈ અને પછી તપાસ કરીને પછી જગ્યાનો દસ્તાવેજ કરતા હોય છે. માત્ર આ કેસ નહીં પણ અનેક કેસમાં આપણે જોયું છે કે સરકારશ્રી થયેલી જમીન પર પણ દસ્તાવેજો થઈ ગયા હોય, કોઈ વ્યક્તિ જાણતો પણ ન હોય એના નામે પણ દસ્તાવેજ થઈ ગયો હોય, કોઈનો દસ્તાવેજ ઘસાઈ પણ ગયો હોય. કેટલું મોટું ન્યુસન્સ ઊભું થયું છે આ જમીન હડપવાનું, દસ્તાવેજો ઘસવાનું, સરકારશ્રી થયેલી જમીનો પણ એના પણ ખેલ પાડી દેવાનું. હા, મૂળ વસ્તુ એ છે રોનકભાઈ કે જે જમીનોના પહેલાં ભાવ નહોતા, હવે જમીનોના ભાવ મળ્યા એટલે લોકો લાલચની અંદર આંધળા થઈ જાય છે. લાલચની અંદર આંધળા થઈને કોઈ પણ ગરીબોનું શોષણ થતું હોય તો શોષણ કરવા પણ અત્યારે ઘણા એવા બિલ્ડરો, કોઈ બિલ્ડર, બધાય બિલ્ડરો એવા નથી, કોઈ એવા લેભાગુ થતું હોય કે જે પોતે આવા ધંધા કરતા હોય છે. અને મેં એ વખતે કાલે પણ કહ્યું હતું કે ગરીબો માણસોનું શોષણ થાય છે. જે લોકો અભણ છે, જેમને ખબર નથી 7/12 શું છે, 7/12માં કોનું નામ છે, અમારા પહેલાં આમાં કોણ વસ્તુ હતું, કે આનું શું થયું, નોંધની અમુક લોકોને તો ખબર હોતી નથી, જે લોકો ભણેલા નથી. અને અમારો સમાજ લગભગ આજની તારીખમાં થોડું ભણતર સુધર્યું છે. બાકી અગાઉ તમે જોશો કે 10-15 વર્ષ પહેલાં તો 7 ચોપડી ભણેલો ઘરમાં કોઈ માણસ નહોતો, 8-10 ચોપડી તો વાત જ ચો જઈ. આવી પરિસ્થિતિમાં જે લોકો જીવતા હોય એ લોકોને આ રીતે છેતરીને ઘણા બિલ્ડરો આવી રીતે ખોટું કામ કરતા હોય છે. એક છેલ્લો સવાલ, અધિકારીઓ ખાસ કરીને મહેસૂલ વિભાગના, એ તલાટી હોય કે એમની ઉપરના જે પણ અધિકારીઓ હોય, તમે શું માનો છો એમની મિલીભગત ના હોય તો જમીનના સોદા,
કોઈ પણ પ્રકારનો ખેલ પડી શકે ખરો? કેવી રીતે મળેલા હોય છે આ અધિકારીઓ, કેવી ભૂમિકા હોય છે? શક્ય નથી બનતું. આની અંદર ખરેખર તો રજિસ્ટ્રાર હોય તો રજિસ્ટ્રારને ખબર હોય. રજિસ્ટ્રાર 52-53થી ઉતારા મંગાવે છે. એ ઉતારાનો અભ્યાસ કરે છે. અભ્યાસ કરે પછી એની અંદર એ પરમિશન આપતા હોય છે. તો આટલી બધી નોંધો હોય, જૂની નોંધો હોય, તપાસ્યા વગર એક સામાન્ય નોંધ જો આપણે જોતા હોય ને તો એને કરવાની એક સામાન્ય ભૂલ હોય તો તમે એનેમાં પાછું મોકલો છો, તો દસ્તાવેજમાં કેમ પાછું નહીં મોકલતા? મારો કહેવાનો અધિકારીઓને આ જ સવાલ છે કે ભાઈ તમે નાનામાં નાની પેરી કોઈ હોય તો એ પેરીને તમે અમલ કરી અને તાત્કાલિક તમે એને કરતા નથી, બીજા કોઈ કામ હોય તો કરતા નથી. અને આવી બાબતમાં જ્યારે આટલા બધા વાંધા હોય, દેખાતું હોય કે સ્કૂલો જ છે, બાળકો ભણે છે, મંદિર છે, ઠાકોર સમાજના ગરીબ લોકોના ઘર છે, 100-150 વર્ષથી વસવાટ કરે છે, છતાં પણ જો તમે આવું પગલું ભરતા હોય તો એનો અર્થ તમે સમજી શકો છો. મહેસૂલ વિભાગના અધિકારી પર જે આરોપ લગાવી રહ્યા હતા નટુજી રાજ્યસભાના સાંસદ હતા, બીજેપીના જ શાસક પક્ષના પૂર્વ સાંસદ જો આ પ્રકારનો આરોપ લગાવતા હોય તો ખેલ કેટલા મોટા હશે આપ સમજી શકો છો. બળદેવજી મારી સાથે જોડાયા છે, કોંગ્રેસના નેતા છે. બળદેવજી, આ કડીની અંદર વિકાસ થયો, ઉદ્યોગો આવ્યા, દુનિયાભરના અમારા અમદાવાદવાળા ફાર્મ હાઉસો માટે જમીનો રાખી અને પછી તો કડીમાં ખેલ બહુ મોટા મોટા ચાલુ થઈ ગયા. દુનિયાભરના દલાલો ગામ ગામ ફરતા થઈ ગયા, સેટિંગ કરી આપવાવાળા મળી ગયા અને હવે તો આખું ફળિયું વેચી માર્યું છે. આ ખેલ શું આખો? રોનકભાઈ, હેલો. જી રોનકભાઈ, જી, આ જમીન ઉપર તરસનિયા ગામના સૌ લોકો 100-150 વર્ષથી ત્યાં રહેણાંક કરે છે. હેલો. જી જી, અવાજ આવે છે. હેલો. અવાજ. તરસનિયા ગામમાં 100-150 વર્ષથી લોકો ત્યાં રહે છે. આ ગામની અંદર પ્રાથમિક શાળા આવેલી છે. ઠાકોર સમાજના અમારા સંબંધીઓના ઘર પણ આવેલા છે. પ્રાચીન ત્યાં આગળ મંદિર પણ આવેલું છે. ગામની પંચાયતના પીવાના પાણીનો ટ્યુબવેલ પણ ત્યાં આવેલો છે. 1977માં આ જગ્યા બિનઅમલી થઈ હતી. એને કોઈ ધ્યાને લીધા સિવાય 24/4/2025ના રોજ મામલતદારશ્રી, તલાટીશ્રી અને જે કહેવાય જમીનોનું જે કામ કરતા હોય છે એના દલાલો ભેગા મળી મામલતદાર સાથે રહી અને આ કૌભાંડ કરવામાં આવેલું છે. 24/4/2025ના રોજ જ્યારે હુકમ થયો ત્યારે હું લોકોના મુખે સાંભળેલી વાત કરું છું કે આ જમીનનું કામ મિલન પટેલ જે બિલ્ડર છે એમને એમના નામનો દસ્તાવેજ કર્યો છે. એક દસ્તાવેજ નથી કર્યો. આ જે પાટીદારોના નામે જે જમીન હતી એવી 34 વીઘા જમીન આખો 8 એમને એમના નામે દસ્તાવેજ કર્યા છે. તમામે તમામ જમીન એમને રાખી છે. એમાંથી આ એક 333 નંબરનો જે સર્વે નંબર છે એમાં આખું તરસનિયા ગામ એટલે કે વડાવીનું પરું ત્યાં વસે છે. મારી વાતને તમે સમજજો. આ મામલતદાર સાથે મળી મિનલ પટેલ, ભારતીય જનતા પાર્ટીના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ તાલુકા પંચાયતના ચેરમેન, આ લોકમુખે ચર્ચાથી વાત કરું છું, એ દેવેન્દ્ર રાવળ, આ બધા ભેગા મળી અને હુકમ 32G પ્રમાણે, 32Gની જે કલમ આવે એ પ્રમાણે સરકારી જે કલેક્ટરના નામે જે જગ્યા થયેલી હતી એ હુકમનો અમલવારી સોતરી ન કરી અને પાટલા બારણે ભેગા મળી કરોડો રૂપિયા, મારી વાતને સમજો, લાખો નહીં, 2 થી 3 કરોડમાં બધાએ ભેગા થઈ, મામલતદારે બધા ભેગા થઈને સોદો કર્યો છે અને એ પછી આ હુકમ કરવામાં આવ્યો છે. હું તો ત્યાં સુધી કહીશ કે જો આ દેવેન્દ્ર રાવળ મામલતદાર કચેરીમાં ભારતીય જનતા પાર્ટીની ધાક જમાવી, સરકારની બીક બતાવી અને કર્મચારીઓ પાસે આવા ખોટા કામો કરાવે છે, એનો જો નાર્કો ટેસ્ટ કરવામાં આવે ને તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. રોનકભાઈ, સમગ્ર મામલતદાર કચેરી હોય કે પ્રાંત કચેરી હોય, સત્તાનો જે દુરુપયોગ કરી કર્મચારીઓને બદલીની બીક બતાવવાની, અધિકારીઓને બદલીની બીક બતાવવાની, આવી લાલચો આપવાની
અને આ રીતે બધા જ ભેગા મળી અને સૌથી વધારેમાં વધારે 32G પ્રમાણેની જે કલામ નીચે જે જમીનોના હુકમ કરવામાં આવે છે, કડી તાલુકો અને કલોલ તાલુકો, કરોડો રૂપિયાની જમીન, લાખો રૂપિયાની જમીન, આ 32G પ્રમાણે મોટા કૌભાંડો આ બે તાલુકામાં કરવામાં આવે. સૌથી ગરીબ જે ખેડૂતો હોય એને લલચાવાના, એમની વાતમાં લેવાના, વાતમાં લીધા પછી મામલતદાર, દલાલો અને બિલ્ડરો આ બધા જ ભેગા મળી, બધા બિલ્ડરો નહીં, જે આ પ્રકારનું કામ કરતા હોય એવા બિલ્ડરો, આની સાથે સાથે અઠવાડિયા પહેલા સનાવરની જમીન 50 કરોડની જમીન ત્યાં આગળ એક કમલેશ દવે નામના માણસે ઘસી નાખી. એટલે આવા પ્રકારના જે બનાવો બને છે એ કડી અને કલોલમાં ખાસ કરીને વધારે બને છે. આ ઈરાદાપૂર્વકનો દસ્તાવેજ કરવામાં આવેલો છે. જાણી જોઈને મિલન પટેલે પણ ખબર હોવા છતાં આ દસ્તાવેજ કર્યો છે. આ દસ્તાવેજ કરવામાં ઘણા બધા રાજકીય એક બે આગેવાનો પણ અંદર છે. ઘર કૂટે ઘર જાય, પૈસાની લાલચમાં આવી અને આવા લોકો આવા ગરીબની જમીન પચાવી પાડવાની, ગામની જમીન પચાવી પાડવાની. અને એથી વિશેષ વાત કરું કે પ્રાથમિક શાળાઓ જ્યાં ગરીબ સમાજના, અમારા સમાજના બાળકો ભણે છે, ત્યાં આગળ મંદિર છે, આ બધી જ પ્રકારની જમીનની બિલ્ડરને પણ ખબર છે કે અહીં આગળ સ્કૂલ આવેલી છે. ગામના લોકોને ત્યાં બોલાવ્યા અને બોલાવ્યા પછી કહે છે હું તમારી સ્કૂલને અડવાનો નથી, હું તમારા મંદિરનો વિકાસ કરીશ, પણ આ દસ્તાવેજ મેં કર્યો છે એ મેં સાચો કર્યો છે. તમે જુઓ 1973ના હુકમનો અમલ કર્યો નથી, અમલ કર્યા સિવાય એને ધ્યાને લીધો નથી. મામલતદારે બધા જ ભેગા મળી અને આવડું મોટું કૌભાંડ કર્યું છે. ત્યારે હું આપના માધ્યમથી સરકારને કહેવા માંગુ છું કે ખરેખર આની સાચી તપાસ કરી અને સાચું કૌભાંડને બહાર લાવો. મેં કહ્યું કે જો આ નામજોગ મેં વાત કરી છે ત્યારે આવા લોકોનો નાર્કો ટેસ્ટ કરી અને આવા જે હુકમો, હજારો હુકમો કરાવ્યા છે. મામલતદાર કચેરીમાં એક હુકમ નહીં, મામલતદાર કચેરીમાં પાછલા 5-10 વર્ષથી આ માણસ આ ટાઈપના કામો કરી અને કર્મચારીઓને ધાક ધમકી આપી, ડરાવી, સરકારનો ખોટો ઉપયોગ કરાવી અને આ રીતના હુકમો કરાવવા ટેવાયેલા છે. ત્યારે આ બધું ખોટું થઈ રહ્યું છે. બળદેવજી જુઓ, કોઈ ધમકીથી ડરતા નથી, બધાને માલ મળે છે, મલાઈ ખાવી છે અને એટલે ખેલ ચાલે છે. તમારા કડી કલોલમાં જ નહીં, અનેક ઠેકાણે બળદેવજી, અનેક ઠેકાણે આ ખેલ છે. આપનો ખૂબ ખૂબ આભાર. ગાંધીનગરની વાત કરી લઉં. પટેલ સાહેબ આપની પાસે આવો ને પહેલાં ગાંધીનગરની વાત કરી લઉં. 14 જુલાઈ 2024 દેગામના જૂના પાડિયા નામનું આખું ગામ બીજા બાજુએ વેચી મારેલું. 600ની વસ્તી ધરાવતું જૂના પાડિયા ગામની જમીનના ભાવ વધ્યા, આખું ગામ વેચાઈ ગયું. અંતે આ મુદ્દે ફરિયાદ નોંધાઈ. જમીન વેચનાર ખરીદદાર બંનેને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા. તપાસમાં દેગામ સબ રજિસ્ટ્રારને ગેરમાર્ગે દોરી દસ્તાવેજ રજીસ્ટર કરાવવાનો ઘસફોડ થયો. 18 જુલાઈ 2024 ગાંધીનગરના પિરોજપુર ગામમાં ખુદ સરકારી અધિકારીએ જ બારોબાર જમીન વેચી મારવાનો ઘસફોડ થયેલો હતો. સમગ્ર મામલે સબ રજિસ્ટ્રાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આરોપ કયો હતો તો સબ રજિસ્ટ્રાર વિષ્ણુ દેસાઈએ શ્રી સરકાર થયેલી જમીન ખાનગી વ્યક્તિને વેચી હતી. 16 એપ્રિલ 2024ના રોજ સરકારી જમીનનો દસ્તાવેજ થયો. સર્વે નંબર 179, 2735 ચોરસ મીટર જગ્યા 59,67,000 રૂપિયા વેચી હતી. અરબો ખરબો રૂપિયાની આ જગ્યા હશે. ખેડા 27 માર્ચ ખેડા જિલ્લાના ગઢવામાં સરદાર પટેલના નામે ચાલતી જમીન પચાવી પાડવાનો કારસો સામે આવ્યો હતો. સર્વે નંબર 277 વાળી જમીન કે જે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ સરદાર સાહેબ એમના નામે હતી, એમાં માલિક તરીકે તે વખતના ટ્રસ્ટના વલ્લભભાઈ ઝવેરભાઈનું નામ ચાલતું હતું. વર્ષ 2004માં જ્યારે કોમ્પ્યુટરાઇઝ રેકોર્ડ થયો ત્યારે આગળ જે ગુજરાત પ્રાંતીય સમિતિએ લખેલું હતું તે રેકોર્ડમાંથી દૂર કર્યું અને હીરાભાઈ ડાભીને વલ્લભભાઈ ઝવેરભાઈનું નામ ધારણ કરાવી જમીનનો દસ્તાવેજ કર્યો હતો. અને અહીંયા મહેમદાબાદ એડિશનલ કોર્ટે 3 આરોપીઓને તકસીરવાન ઠારવી જુદી જુદી કલમો અંતર્ગત 5 વર્ષની સજા આપી હતી. કન્વિક્શન થયેલું. વિચાર કરો કેવો સરદાર સાહેબના નામે જમીનમાં ખેલ થાય. સુરત કરોડો અરબો રૂપિયાની જમીન ભીમરાજના બિલ્ડરની બેદરકારીથી અહીંયા કેવું થાય? જમીનના તો એ ખેલ થાય જ છે, પણ બિલ્ડરો કેટલા બેફામ બેદરકાર છે.
સુરતના ભીમરાડમાં બિલ્ડરની બેદરકારીથી 400થી વધુ પરિવાર અને લોકોની હાલત ખરાબ થઈ છે. વિવાદ પ્રોજેક્ટ નવનિર્મિત બિલ્ડિંગની અંદાજે 150 ફૂટ લાંબી પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ. 400થી વધુ પરિવાર ભયના ઓથાર હેઠળ છે. મહાનગરપાલિકાએ સીમ રેસિડેન્સીના 4 ટાવર ખાલી કરાયા. કરે કોઈ ભરે કોઈ. આ ખેલ જુઓ અહીંયા, આ ખેલ જુઓ. અને આવા અનેક ખેલ બિલ્ડરોની બેદરકારી અથવા બેફામ બનેલા બિલ્ડરોના કારણે થાય છે. જમીનોના દસ્તાવેજ ઘસાવા, આપણી જમીન, આપણો દસ્તાવેજ, આપણા બાપદાદાની જમીન કોઈ ખોટો દસ્તાવેજ કરીને ઘસી જાય, આપણે ફરિયાદ કરવા જઈએ તો આપણો તોડ થાય, એવા પણ કિસ્સા ભૂતકાળમાં સામે આવ્યા છે, ચર્ચામાં આવ્યા છે. અને હું ફરીથી કહું છું, ઓનલાઈન બધું ફિંગરપ્રિન્ટ બધી વાર્તા છે. ખેલ જમીનના જેમ જેમ ભાવ વધે છે એમ વધતા રહ્યા છે. અધિકારીઓ 101% સામેલ હોય તો જ આ ખેલ થાય એવું સામાન્ય મારું જ્ઞાન કહે છે. પટેલ સાહેબ મારી સાથે જોડે. પટેલ સાહેબ, આપ તો બહુ બધું જાણો છો. આ બધા જમીનોના ખેલ કરે છે કોણ? શ્રી સરકાર કરેલી જમીન અને આ દસ્તાવેજની. રોનકભાઈ, આજનો જે મુદ્દો તમે ઉપસ્થિત કર્યો છે એ કડી તાલુકાની જમીનનો છે. હવે એ જે જમીન છે એ બેઝિકલી એવું સ્પષ્ટ થાય છે કે જે તે વખતે એ ગણોતિયાની જમીન હતી. એ જે તમે જે વિઝ્યુઅલ્સ પ્રેઝન્ટ કર્યા છે એના ઉપરથી એ નોંધની વિગતો જોતાં એવું લાગે છે કે મૂળ ગણોતિયાની જમીન હતી. એ ગણોતીઓ જે તે વખતે હાજર ન હોવાનું અત્યારે કહેવામાં આવે છે. પણ 1976માં જ્યારે 32P એટલે જે પેલા સાંસદશ્રી કહેતા હતા કે ધારાસભ્યશ્રી કહેતા હતા, એ 32G તો ગણોતીઓ ઠરાવવાની કલમ છે. પણ 32P કલમ એવી છે કે જે જમીન સરકાર હેઠળ નિકાલ કરવાની જોગવાઈ છે. હવે આ જે તમે એન્ટ્રીઝ જો જુઓ તો એવું લાગે છે કે સિસ્ટમેટિક એ એન્ટ્રીનો મહેસૂલી દફતરે અમલ નથી કર્યો. સરકારની સ્પષ્ટ સૂચનાઓ છે કે જેટલા હુકમો થાય મહેસૂલી અધિકારી, મામલતદાર, ડેપ્ટી કલેક્ટર, કલેક્ટર, સચિવશ્રી અપીલ, GRT, હાઈકોર્ટ, આ બધા જે હુકમો થાય એ બધાની નોંધ ઇનવેરિયેબલી હુકમી નોંધ પાડવાની છે. હવે આ હુકમી નોંધ ન પાડવાને કારણે આઈધર એ સર્કલ ઓફિસર, જે મામલતદારનું મેં ઇન્ટરવ્યૂ જોયું તો મામલતદાર એમ કહેતા હતા કે અમે સર્કલ ઓફિસરને તલાટીની સૂચના આપી છે. ખરેખર તો સર્કલ ઓફિસર તો એ એન્ટ્રી પાડવા માટે જવાબદાર છે, એ એન્ટ્રી સર્ટિફાઈડ કરવા માટે જવાબદાર છે. અને જ્યારે રોનકભાઈ, આશ્ચર્યની વાત તો એ છે કે હવે તો ઓનલાઈન એ જમીન જે મિલકત હોય એનો ફોટા સાથે સબ રજિસ્ટ્રારે એની એન્ટ્રી પાડવાની છે. તો એ જ્યારે ફોટો પાડ્યો હશે ત્યારે આ પ્રાથમિક શાળા કે મંદિર કે મકાનો જે છે એ મકાનો નહીં હોય. એટલે કહેવાનો મતલબ બહુ સ્પષ્ટ છે રોનકભાઈ કે મહેસૂલી અધિકારીઓની આ બાબતમાં સાંઠગાંઠ સિવાય આ નોંધ પાડવી અને આ લેવલે જવું એ શક્ય નથી. આ પહેલી વાત. બીજી વાત એ છે કે જે તે વખતે આને ખરેખર એ જે ધારાસભ્યએ ચિંતા વ્યક્ત કરી કે સાંસદ સભ્યશ્રીએ જણાવ્યું, મારું તો ત્યાં સુધી કહેવું છે કે એ જિલ્લાના કે તાલુકાના અધિકારીઓએ જે તે વખતે આટલી મોટી વસાહત ખાનગી જમીનમાં ઊભી થઈ ગઈ છે. હવે એવું પણ બને કે જમીન સરકાર દાખલ કરી હોય એટલે કોઈ એનું રણીધણી ના હોય, એટલે તે વખતે એ પ્રાથમિક શાળાએ બની, આંગણવાડી પણ બની, મંદિર પણ બની ગયું, આવાસો બન્યા. રોનકભાઈ, મારું તો એમ કહેવું કે આખા ગામનું અત્યારે કોઈ ટાઇટલ પણ નહીં હોય. અત્યારે ગામ વસી ગયું ને ત્યાં આગળ ચાલી ગયું, પણ એને તો ખરેખર નિયમબદ્ધ પણ કરવું પડે. માનો કે પ્રાથમિક શાળા બાંધી તો એ પ્રાથમિક શાળા અત્યારે સરકારી જમીન ઉપર છે, પણ એ ગણોત ધારા હેઠળની સરકારી જમીન જેની ઇફેક્ટ તો આપી નથી. અને મને તો બીજો પ્રશ્ન થાય છે કે જ્યારે ગણોતિયો હાજર નથી રહ્યો તો પછી મૂળ માલિકના કઈ વ્યક્તિઓ હાજર રાખીને જમીનનો દસ્તાવેજ કરી નાખ્યો. અને રોનકભાઈ, બહુ સ્પષ્ટ મારું માનવું છે કે તમે જે બધા દાખલા રજૂ કર્યા આખા સમગ્ર રાજ્યમાં, દહેગામનો, સુરતનો કે કડી, કલોલ, ઇવન કોઈ પણ જગ્યાએ હું બહુ સ્પષ્ટ માનું છું કે સરકારે જેમ તમે જણાવ્યું પ્રમાણે ઓનલાઈન કર્યું, ઓનલાઈન ટાઇટલ વેરિફિકેશનની વાત કરી, તો આ ટાઇટલ વેરિફિકેશન કરવાનું તો આ ટાઇટલ ક્યાંથી આવ્યું?
આનું ટાઇટલ છે જ નહીં ક્લિયર. આ ગણોદ્ધારા હેઠળની જમીન છે. આ તો સમગ્ર રાજ્યમાં રોનકભાઈ 3-4 પ્રકારની કેટેગરી છે સરકારી જમીનોની. એક મૂળ સરકારી જમીન, પછી ગૌચરની જમીન કે જેને પંચાયત હેઠળ વહીવટ કરવા માટે આપી હોય, બીજી ખેત જમીન ટોચ મર્યાદા હેઠળ ફાજલ થયેલી સરકારી જમીન, બીજી અર્બન લેન્ડ સીલિંગ હેઠળ થયેલી ફાજલ જમીન, અને બીજી જુદા જુદા કાયદાઓના ભંગ બદલ થયેલી સરકારી જમીન. એટલે થાય છે શું, અત્યારે જ્યાં જ્યાં કિંમતી જમીનો હોય ત્યારે જે આવા ઓર્ડર કોઈ કરેલા હોય પણ જે રેવન્યુ રેકર્ડ ઉપર ન લાવ્યા હોય, એટલે આ લોકો નીચેના લેવલે એ મામલતદાર ઓફિસ, એનો સર્કલ ઓફિસર, એ તલાટી, સબ રજિસ્ટ્રાર, આ બધાના મેળા પીપણા સિવાય શક્ય નથી. અને રોનકભાઈ, અત્યારે તો રાજ્ય સરકારને મારી વિનંતી છે કે એ આ ભલે કહે છે કે અત્યારે સરકાર એકવાર દસ્તાવેજ થયા પછી તો એ દસ્તાવેજ તો સિવિલ કોર્ટને સત્તા છે રદ કરવાની, એ કલેક્ટરને પણ નથી. એટલે મારું તો એમ કહેવું છે કે મેં અગાઉ પણ રાજ્ય સરકારનું પણ ધ્યાન દોર્યું હતું કે હવે આવા જે દસ્તાવેજો થતા હોય, તમે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આ બધી જ જોગવાઈઓ એ કાયદાના ઘડતરમાં પણ મારો મોટો ફાળો હતો. એટલે મારું કાયમ એમ કહેવું છે કે શું કામ લેન્ડ ગ્રેબિંગ હેઠળ તરત જ કાર્યવાહી નથી થતી. આજે સંખ્યાબંધ સરકારી, ગૌચર, આ જુદા જુદા કાયદાઓ હેઠળની જમીનો ઉપર જે દબાણો જે છે એ દબાણો અત્યારે માનો કે બિન અધિકૃત બાંધકામની ઝુંબેશ ચાલે છે, કોઈક કોઈક જગ્યાએ ચાલે છે, પણ સરકારી જમીનના દબાણો ઉપર કે ગૌચરના દબાણો ઉપર, એના ઉપર જે લેન્ડ ગ્રેબિંગ એક્ટની જે અસરકારકતા હોવી જોઈએ, કારણ કે એ તો બહુ ઇફેક્ટિવ કાયદો છે, એમાં તો ત્યાં સુધી છે કે આ મહેસૂલી અધિકારીઓની સામે કાર્યવાહી કરવાની જોગવાઈ છે. તો રોનકભાઈ, મને તો એવું લાગે છે કે કાયદાની અસરકારકતા જે જોવી જોઈએ ને, એ અસરકારકતા ન હોવાને કારણે એ મામલતદાર કે સર્કલ ઓફિસર સામે ઇમિડિયેટ કાર્યવાહી કેમ ન થાય, એમાં રાહ જોવાની ક્યાં જરૂર છે? આ તો ઓલરેડી સ્પષ્ટ છે કે દસ્તાવેજ થયો છે, દસ્તાવેજના આધારે એન્ટ્રી પણ પડી ગઈ છે. તો રોનકભાઈ, સમગ્ર રાજ્યમાં જ્યાં જ્યાં ડેવલપમેન્ટ એરિયા છે ત્યાં આગળ મેં જે તમને જણાવ્યું એ પ્રમાણે જુદી જુદી કેટેગરીની સરકાર હસ્તકની જમીનો કે જ્યાં રાજ્ય સરકારનું હિત જળવાયેલું છે, એ જમીનોની તો પ્રાયોરિટી આપીને કાર્યવાહી કરવી જોઈએ. એ સૌથી મોટું મહત્વનો બાબત છે. તો હું બહુ એવું સ્પષ્ટ માનું છું કે ડેવલપર કે બિલ્ડરને આવી સગવડ કે જોગવાઈ કે ફેસિલિટેટ કરી આપવા માટે તો એકમાત્ર તંત્ર, અને જે ઇવન એવું પણ હોઈ શકે જેમ ભાઈ ધારાસભ્ય શ્રી જણાવતા હતા કે કોઈ ઇન્ફ્લુએન્શિયલ વ્યક્તિએ પણ ત્યાં આગળ દબાવ લાવ્યા હોય, શું લાવ્યા હોય આપણને ખબર નથી, પણ આવી બધી બાબતોનું જ્યાં સુધી કડક આચરણ નહીં થાય ત્યાં સુધી જે આપણે સુધારાત્મક બાબતો અથવા તો લોકોમાં કાયદાનો ડર જે છે એ ડર લાવવાની રોનકભાઈ ખાસ જરૂર છે. બિલકુલ. સામાન્ય સંજોગોમાં જમીન પ્રોપર્ટીના ઝઘડા એ મુદ્દા હું ક્યારે પ્રસારિત કરતો નથી, પણ અહીંયા લાગ્યું કે આ શ્રી સરકાર થયેલી જમીન છે અને આ જ પ્રકારના કિસ્સા સતત બનતા રહે છે, એટલે એ મુદ્દો ધ્યાનમાં લાવવો જોઈએ. સૌથી વધુ કિંમતો વધી હોય કોઈની તો જમીનની વધી છે, અને જમીન સાથે જોડાયેલા લોકો માફિયાઓ બની ચૂક્યા છે. કેટલાક બિલ્ડરો આ માફિયાનો ઉપયોગ કરે છે, દલાલો પણ એ જ પ્રકારનો ખેલ કરે છે, અધિકારીઓ મહેસૂલ વિભાગના સાથે મળેલા હોય છે, એટલે જ કરોડોના કૌભાંડ થાય છે અને જમીનોના ઝઘડા અનેકવાર લોહિયાળ પણ બને છે. એટલે જ તો સતત કહેવાતું રહ્યું છે કે પોલીસ વિભાગ તો બદનામ થયો છે, ગૃહ વિભાગ તો ભ્રષ્ટાચાર અને મોટો ભ્રષ્ટાચાર, મોટી મલાઈ તો મહેસૂલ વિભાગમાં છે. હું પ્રમાણિક અધિકારીઓની વાત નથી કરતો, એ સિવાયના જે ભ્રષ્ટ લોકો છે એમની વાત કરું છું. કારણ કે તમે જમીન એ પણ સરકારશ્રી થયેલી સરકારની જમીન વેચો છો, એમાંથી મલાઈ ખાઓ છો, તમે તમારી માતૃભૂમિ સાથે ગદ્દારી કરો છો.